મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. લગ્ન વખતે રસોઈયા સાથે એક યુવતીને થયો પ્રેમ. ગ્રામ્ય ગુજરાતના એક નાનકડા ગામમાં આ વાર્તા શરૂ થાય છે. ગામનું નામ હતું સોનગઢ. ગામમાં વર્ષો પછી એક મોટું લગ્ન યોજાવાનું હતું. આખું ગામ જાણે ઉત્સવમાં ડૂબી ગયું હતું. રસ્તાઓ પર તોરણ બંધાઈ ગયા હતા, ઘરોમાં રંગરોગાન થયું હતું અને લોકોના ચહેરા પર અજાણી ખુશી છલકાતી હતી. આ લગ્ન હતા ગામના પટેલ પરિવારના દીકરા રવિના. પટેલ પરિવાર ગામમાં પ્રતિષ્ઠિત હતો, એટલે લગ્ન પણ ભવ્ય થવાના હતા. શહેરમાંથી બેન્ડ, લાઇટ, ફૂલ સજાવટ અને ખાસ કરીને અનુભવી રસોઈયાઓ બોલાવવામાં આવ્યા હતા. એક સાદી યુવતી કાવ્યા આ જ લગ્નમાં કામ કરવા માટે આવેલી. યુવતીનું નામ હતું કાવ્યા. કાવ્યા શહેરમાં રહેતી, પરંતુ મૂળ ગામડાની. પિતાની નાની દુકાન હતી. ઘરનું ગુજરાન મુશ્કેલીથી ચાલતું, એટલે કાવ્યા નાના મોટા કાર્યક્રમો મદદરૂપ થતી. ક્યારેક મહેમાનોને પાણી આપતી, તો ક્યારેક વાસણ ધોતી. કાવ્યા દેખાવમાં ખૂબ જ સાદી હતી, પરંતુ એની આંખોમાં એક અલગ જ તેજ હતું. એ તેજ કોઈ ચમકદાર કપડાથી નહીં, પણ આત્મસન્માન અને સંવેદનશીલતાથી ભરેલું હતું. રસોઈયો અર્જુન લગ્નમાં મુખ્ય રસોઈયો તરીકે આવેલો. યુવાન હતો અર્જુન, ઉંમર આશરે 28 વર્ષની. શહેરના એક જાણીતા કેટરિંગમાં વર્ષોથી કામ કરતો. રસોઈ એની માટે ફક્ત કામ નહીં, પણ એક કલા હતી. દરેક વાનગીમાં તે લાગણી ઉમેરતો. અર્જુનનું જીવન સરળ નહોતું. નાની ઉંમરે માતા ગુમાવી હતી. પિતાએ મહેનત કરીને તેને આ કામમાં ઊભો કર્યો હતો. અર્જુન ખૂબ શાંત સ્વભાવનો હતો, ઓછું બોલતો, પણ દિલથી બધું અનુભવતો. પહેલી મુલાકાત લગ્નના એક દિવસ પહેલાં રસોઈની તૈયારીઓ શરૂ થઈ. મોટા પાતેલા, કડાહા, મસાલાની સુગંધ, આખું આગણું જીવંત લાગતું હતું. કાવ્યા વાસણ ધોતી હતી ત્યારે અચાનક કોઈની સાથે એની ટક્કર લાગી. હાથમાંથી લોટ ભરેલો થાળ પડી ગયો. માફ કરજો, બંનેના મોઢેથી એક સાથે શબ્દ નીકળી ગયા. એ અર્જુન હતો. થોડી ક્ષણ માટે બંનેની નજર મળી. એ નજરમાં કોઈ શબ્દો ન હતા, પણ કંઈક એવું હતું જે બંનેએ ક્યારેય અનુભવ્યું ન હતું. હું ફરી લઈ આવું છું, અર્જુને શાંતિથી કહ્યું. કાવ્યા હળવી સ્મિત સાથે માથું હલાવ્યું. એક ક્ષણ ટૂંકી હતી, પણ દિલમાં લાંબી રહી ગઈ. ધીમે ધીમે વધતો સંબંધ આગામી દિવસોમાં કામ દરમિયાન બંનેની મુલાકાત થતી રહી. ક્યારેક અર્જુન કાવ્યાને ગરમ ચા આપી દેતો, તો ક્યારેક કાવ્યા અર્જુન માટે પાણી લાવી આપતી. શબ્દો ઓછા હતા, પણ લાગણીઓ વધતી હતી. એક સાંજે લગ્નના આંગણામાં દીવાઓ પ્રગટાવી રહ્યા હતા. કાવ્યા દીવો મૂકી રહી હતી, ત્યારે અર્જુન પાસે આવ્યો. તને દીવો પ્રગટાવતા આવડે છે? બહુ શાંતિથી અર્જુને કહ્યું. કાવ્યા થોડું શરમાઈ. મને રસોઈ ગમે છે, કાવ્યાએ હળવે કહ્યું. મને પણ, અર્જુન સ્મિત સાથે બોલ્યો. પણ મને લોકો કરતાં લાગણીઓ વધુ ગમે છે. એ વાક્ય કાવ્યાના દિલમાં ઉતરી ગયું. લગ્નના દિવસે આખું ગામ ઉમટી પડ્યું. સંગીત, હાસ્ય, રંગબેરંગી કપડાં, બધું સપના જેવું લાગતું હતું. અર્જુન રસોઈમાં વ્યસ્ત હતો, પણ એની નજર વારંવાર કાવ્યાને શોધતી. કાવ્યા મહેમાનોને પીરસતી હતી, પણ એની આંખો વારંવાર રસોઈના આંગણામાં જ હતી. લગ્નની રાત્રે કામ પૂરું થયા પછી બંને થોડી દૂર બેઠા હતા. આકાશમાં ચાંદ હતો. કાવ્યા અર્જુને ધીમેથી કહ્યું, આ લગ્ન પૂરા થયા પછી હું પાછો શહેર જઈશ. કાવ્યાનું દિલ ધબકી ઉઠ્યું. મને ખબર છે, તેણે કહ્યું. પણ અર્જુન થોડી ક્ષણ અટક્યો. મને નથી ખબર કે તને ફરી જોઈ શકીશ કે નહીં. કાવ્યાની આંખોમાં પાણી આવી ગયું. કેટલાક સંબંધો સમય માટે નથી, લાગણી માટે હોય છે, કાવ્યાએ કહ્યું. એક અણકહી કબૂલાત, અર્જુને ધીમેથી કહ્યું. કાવ્યા, મને તું ગમે છે ખૂબ. કાવ્યા ચૂપ રહી. પછી હળવેથી બોલી, મને પણ. એ બે શબ્દો આખા બ્રહ્માંડ જેટલા ભારે હતા. વિદાય. આગલા દિવસે અર્જુન જતો રહ્યો. કોઈ વચન નહીં, કોઈ સરનામું નહીં,
ફક્ત એક યાદ. કાવ્યા પાછી પોતાના જીવનમાં લાગી ગઈ, પણ દિલમાં એક ખાલી જગ્યા રહી ગઈ. વર્ષો પછી 5 વર્ષ બાદ કાવ્યા એક કાર્યક્રમમાં કામ કરવા ગઈ. રસોઈની સુગંધ એને કંઈક ઓળખીતી લાગી. એ રસોઈયો તરફ ફરી. એ અર્જુન હતું. થોડી ક્ષણ બંને ચૂપ રહ્યા. પછી અર્જુને સ્મિત કર્યું. કેટલાક સંબંધો સમય પાર કરી જાય છે, તેણે કહ્યું. કાવ્યાની આંખોમાં ખુશીના આંસુ હતા. આ વાર્તા ફક્ત પ્રેમની નથી, પણ વિશ્વાસ, ધીરજ અને લાગણીઓની છે. કારણ કે સાચો પ્રેમ ભવ્ય વચનોથી નહીં, પણ શાંત લાગણીઓથી જીવંત રહે છે. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે, અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે, આમાં આવતા સ્થળો પણ કાલ્પનિક છે. તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, પાછા આ જ સમયે નવા વિડીયો સાથે મળીશું. આવજો મિત્રો. જય માતાજી.